ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ નંબર 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એ યુનિટ જોઈશું. એના લેખક છે હેલન કેલર. લેખક છે એના કરતાં હું એમ કહીશ કે એના ઓરેટર છે. ઓરેટર એટલે વક્તા. આખો પાઠ છે એ જે તે સમયે હેલન કેલરે સ્પીચ આપેલી છે. તમને એમ થશે કે બેન કેવું ખોટું બોલે છે. જાણો છો કે હેલન કેલર છે એ બોલી શકતા ન હતા, પણ એની સાઇન લેંગ્વેજમાં જે બેરા અને મૂંગાની ભાષા હોય એમાં એણે સ્પીચ આપેલી છે. તમે જોઈ શકો છો, સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યૂયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. 1916ની સાલમાં જાન્યુઆરી 5 તારીખે એણે ન્યૂયોર્ક સિટીનો એક હોલ છે કાર્નેગી, એમાં સ્પીચ આપેલી હતી. હવે તમારે એ વસ્તુ સમજવાની છે મિત્રો કે હેલન કેલર આ સમયમાં નહોતા અને એણે કયા વિષય ઉપર સ્પીચ આપેલી છે. તો એ વસ્તુ યાદ રાખજો કે એણે પોતાના વિચારો છે જે તે સમયે એટલે કે 1916ની સાલમાં જ્યારે વિશ્વયુદ્ધ ચાલુ હતા એના ઉપર પોતાની સ્પીચ આપેલી છે. એટલે કોન્ટેક્સ તમારે યાદ રાખવાનો છે. એ કોના વિશે કહી રહી છે એ તમારે યાદ રાખવાનું છે. આટલા પૂર્વ ભૂમિકા પછી આપણે યુનિટ શરૂ કરીએ છીએ. બધી જ જગ્યાએ આઈનો ઉપયોગ થાય છે, તમે જોઈ શકો છો, કારણ કે સ્પીચ છે. ટુ બિગિન વિથ શરૂ કરું છું, એટલે હું નહીં, યુનિટ શરૂ કરવામાં પણ હેલન કેલર કહે છે ટુ બિગિન વિથ શરૂ કરું છું. આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ્ડ ટુ પીટી મી. મારે હું શરૂ કરું એની સાથે જ મારે કોને સંબોધીને શરૂઆત કરવાની છે, તો કે મારું સંબોધન છે. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે હેલન કેલર છે એ કોને સંબોધન કરે છે, તો કે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, મારા સારા મિત્રો, એડિટર્સ એટલે સંપાદકો, એન્ડ અધર્સ અને બીજા લોકો, હુ આર મૂવ્ડ ટુ પીટી મી કે જે મારા ઉપર દયા ખાઈ રહ્યા છે, જેને મને જોઈને દયા આવી રહી છે, એવા લોકોને મારે કહેવાનું છે અને એનાથી જ હું મારી શરૂઆત કરીશ. સમ પીપલ આર ગ્રીવડ, ઘણા લોકો દુઃખી થાય છે. ગ્રીવડ એટલે દુઃખી થવું. બીકોઝ દે ઇમેજિન, કારણ કે તેઓ વિચારે છે, કલ્પના કરે છે, આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ, કારણ કે એવું વિચારે છે કે હું જે બિન પ્રામાણિક છે, અનપ્રિન્સિપલ્ડ, પ્રિન્સિપલ એટલે સૈદ્ધાંતિક અને અનપ્રિન્સિપલ એટલે બિન સૈદ્ધાંતિક અથવા તો અપ્રામાણિક, હું એવા અપ્રામાણિક લોકોના હાથમાં છું. હુ પરસ્યુડ મી ટુ અડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, કે જે લોકો મારી ઉપર પરસ્યુ દબાણ કરી રહ્યા છે, મને ડરાવી રહ્યા છે, ટુ અડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, કે હું આગળ જઈ અને જે બહુ અજાણ્યા એવા, જે બધાની જાણમાં નથી, જાણીતા નથી, અનપોપ્યુલર, પોપ્યુલર એટલે જાણીતું, એનું વિરુદ્ધાર્થી અનપોપ્યુલર એટલે ઓછા જાણીતા છે, એવા કારણો અપનાવી રહી છું. એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપોગેન્ડા, અને એને એવું લાગી રહ્યું છે કે તેઓ જે પ્રચાર કરી રહ્યા છે એના મારે પ્રવક્તા બનવું જોઈએ. હું એવા લોકોનો વિરોધ કરી રહી છું. ખરેખર તો એનો વિરોધ કરવા માટે જ આ સ્પીચ છે એ હેલન કેલર બોલે છે. કોના વિરુદ્ધ, તો કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જે યુદ્ધો ચાલી રહ્યા છે એની વિરુદ્ધ હડતાલ કરવા માગે છે કે આવું ન થવું જોઈએ. એટલે એ એવા લોકોને સંબોધે છે જે એવું માને છે કે હેલન કેલર બિચારી છે, આંધળી, બેરી ને મૂંગી છે, એટલે એને કાંઈ ખબર નથી પડતી. એ જોઈને એવું દુઃખી થાય છે કેટલાક લોકો કે હું મારી વાત રાખું છું, અને એવું માને છે કે હું જે અજાણ્યા એવા કારણો છે એમાં મને ભારપૂર્વક ડરાવવામાં આવે છે, મને પ્રવક્તા બનાવવામાં આવે છે, કે જે પ્રચારે કરી રહ્યા છે એના પ્રવક્તા હું બનું એવા માટેના પ્રયત્નો થાય છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ. વન્સ એન્ડ ફોર ઓલ છે એ તમારો ફ્રેઝ થાય છે, એટલે કાયમ માટે. હવે કાયમ માટે એક વસ્તુ છે એ સમજી લ્યો, દેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી.
મને આવા લોકોની પીટી એટલે દયાની કાંઈ જ જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. હું એમની સાથે મારી જગ્યા ક્યારેય બદલવાની નથી. આઈ નો વોટ એમ આઈ ટોકિંગ અબાઉટ. મને ખબર છે કે હું કોના વિશે બોલી રહી છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સીસ. મારા જે માહિતી મેળવવાના સોર્સિસ છે, સ્ત્રોતો છે, એ એટલા જ સારા એન્ડ રિલાયેબલ એટલે કે વિશ્વાસપાત્ર છે જેટલા બીજાના છે. એટલે કે મારી માહિતી છે એ સાચી છે, વિશ્વાસપાત્ર છે. હું હવામાં વાતો કરતી નથી. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા that I can read myself. મારી પાસે રોજે રોજના છાપાઓ અને મેગેઝિન્સ કે જે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાથી આવે છે કે જેને હું મારી મેળે વાંચી શકું છું. તમને ખબર જ છે કે એ આંધળા હોય છે, જોઈ શકતા નથી, એટલે એના છાપા અને મેગેઝિન છે એ બ્રેલ લિપિમાં આવતા અને મારી પાસે એ રોજે રોજના છાપા આવતા. એ એમ કહેવા માગે છે કે મારી પાસે રોજે રોજના ન્યૂઝપેપર અને મેગેઝિન્સ છે એ આટલા દેશોમાંથી આવે છે. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ ધેટ. હું જેટલા પણ સંપાદકોને, તંત્રીને મળી છું એમાંથી બધા જ આવું કરી શકતા નથી. શું નથી કરી શકતા? તો કે બીજા દેશોમાંથી છાપા અને મેગેઝિન મગાવી શકતા નથી. Quite a number of them have to take their French and German second hand. હું એવા ઘણા લોકોને જાણું છું, ઘણા તંત્રીઓને જાણું છું કે જે પોતાના છાપા છે એ સેકન્ડ હેન્ડમાં એટલે કે વપરાઈ ગયા પછીની પસ્તી હોય તે ફ્રેન્ચ અને જર્મન પાસેથી મેળવે છે. એટલે કે હું તો રોજે રોજના ન્યૂઝપેપર્સ મેળવું છું, પણ જે વચાઈ ગયેલા હોય, એક દિવસ જૂના હોય એવા છાપા છે એ ઘણા મારા પછી મેળવે છે. નાવ આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ. હું એવું નથી કહેતી કે હું જે તંત્રી છે એને ડેપ્રિસિએટ કરું છું, વખોડું છું, એની નિંદા કરું છું. ધે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. મારા મતે તો એ કામના બોજ તળે દબાયેલા, ગેરસમજ પામેલો વર્ગ છે, લોકો છે. લેટ ધેમ રિમેમ્બર ધો. છતાં પણ એને યાદ રાખવું જોઈએ that if I cannot see the fire at the end of their cigarettes. જો એને ખબર છે તો એને એ બાબત ચોક્કસ યાદ રાખવી જોઈએ કે હું એની સિગારેટના છેડે સળગતી જ્યોત છે એ જોઈ શકતી નથી. નાઇધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. તો એ પણ મારી જેમ અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા નથી. એટલે જે બાબતની મને ખબર છે એ બાબતની એને પણ ખબર હોતી નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે હેલન કેલર એવું કહેવા માગે છે કે મને કોઈ બાબતની જાણ નથી અથવા તો હું અજાણી છું અને બોલું છું એવું નથી. મારી પાસે જે માહિતી છે એ સાચી છે અને પછી જ હું કહું છું. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. હું આ બધા જ સજ્જનો પાસે એવું માંગુ છું કે તમે જે મારી સામે અથવા તો હું જે વાત કહું છું એ વ્યવસ્થિત રીતે ફેર ફિલ્ડ, ફેર એટલે સુંદર થાય, પણ અહીંયા સુંદરતા માટે નથી કીધું, અહીંયા સ્વચ્છ અથવા તો લાગવગ વગરનું, ચોખ્ખું, એના માટે કીધું છે પ્રામાણિક. હું એવો ક્ષેત્ર ઈચ્છું છું કે જ્યાં પ્રામાણિકતાથી બધા પોતાના વિચારો રજૂ કરે એન્ડ નો ફેવર, લાગવગની જગ્યા નથી. I have entered the fight against preparedness and against the economic system under which we live. હું એના વિરુદ્ધ મારી લડાઈ શરૂ કરવાની છું. કોના વિરુદ્ધ? તો કે અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધ, પ્રિપેરેડનેસ એટલે પૂર્વ તૈયારી. પૂર્વ તૈયારી કોની મિત્રો? તો કે જે યુદ્ધ થવા જઈ રહ્યું છે એની વિરુદ્ધ. એન્ડ ધ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. અને જે આર્થિક વ્યવસ્થા છે કે જેની અંદર આપણે બધા જ લોકો અત્યારના પીસાઈ રહ્યા છીએ એની અને પૂર્વ તૈયારી, યુદ્ધની પૂર્વ તૈયારી છે એના વિરુદ્ધ હું મારી આ સ્પીચ, મારું આ ભાષણ છે એ આપી રહી છું અથવા તો હવે હું એની વિરુદ્ધ લડાઈ લડવાની છું. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ફિનિશ. અને આ લડાઈ છે એ હું જ્યાં સુધી રહીશ ત્યાં સુધી પૂરી જ કરીશ. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. ક્વાર્ટર એટલે અડધું.
અને હું એના માટે અધવચ્ચેથી કંઈ છોડીશ નહીં, હું અડધું છોડીને જઈશ નહીં. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. આપણા દેશની જે વ્યવસ્થા છે એ હવે ગતિવિધિમાં આવી ગઈ છે. એટલે કે અત્યાર સુધી દેશ પોતાની રીતે ચાલતો હોય, પણ હવે જ્યારે યુદ્ધ થવાનું છે એટલે બધા જ ક્ષેત્રો છે, બધી જ મશીનરી છે જે ધૂળ ખાતી હતી એ બધી જ હવે ગતિમાં આવી ગઈ છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. જે કમ્પ્લેન ફરિયાદ છે, એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો, ડીન એટલે અવાજ. જે વિરોધનો અવાજ છે અને જે ફરિયાદો છે ફ્રોમ ધ વર્કર્સ, મજૂરોની, જે સાવ નીચી પાયરીના મજૂરો છે, સૈનિકો છે, એનો જે ફરિયાદ અને વિરોધનો સૂર છે, વિરોધનો અવાજ છે, એનાથી ઉપર એક જ અવાજ સંભળાઈ રહ્યો છે અને એ છે વોઇસ ઓફ ઓથોરિટી, સત્તાનો અવાજ. ફ્રેન્ડ્સ ઇટ સેઝ, અને આ સત્તાનો અવાજ છે એ શું કહે છે? ફ્રેન્ડ્સ ઇટ સેઝ, મિત્રો, ફેલો વર્કમેન, મારા સાથી કર્મચારીઓ, પેટ્રોઇટ્સ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. એ સત્તાનો સ્વર છે, જે સત્તામાં, સરકારમાં લોકો રહેલા છે, એવું કહે છે કે તમારો દેશ છે એ હવે મુશ્કેલીમાં છે. દેર આર ફોઝ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. એ સત્તામાં રહેલા લોકો છે, સરકાર છે, એ બિચારા સૈનિકોને અને કર્મચારીઓને શું કહે છે? તો કે તમારો દેશ ખતરામાં છે. આપણી આ બધી જ બાજુ છે એ ફોઝ એટલે એનિમી થાય, દુશ્મનો છે, એટલે એનિમીનું સમાનાર્થી ફો. દેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. આપણા અને આપણા દુશ્મનોની વચ્ચે કંઈ જ નથી સિવાય કે પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. એટલે કે આપણા જે દેશો છે, આપણા દુશ્મન દેશો છે, એની વચ્ચે ફક્ત એટલાન્ટિક ઓશન અને પેસિફિક ઓશન, આ બે દરિયાઓ જ છે. એટલે આપણો દરિયાને પાર આપણો દુશ્મન છે એ આપણા ઉપર એટેક કરવાની રાહ જોવે છે. આવું કોણ કહે છે? હેલન કેલર નથી કહેતા. હેલન કેલર એમ કહે છે કે આવું સત્તામાં રહેલા લોકો, જે સાવ નીચલી પાયરીના સૈનિકો અને કર્મચારીઓ હોય, કામદારો, એને આવું સમજાવે છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જુઓ, એમ કહે છે કે જુઓ બેલ્જિયમની સાથે શું થયું. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. જુઓ તમે સર્બિયાનું નસીબ કેવું થયું. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. જ્યારે તમારો પોતાનો દેશ, તમારી પોતાની સ્વતંત્રતા છે એ ખતરામાં હોય, ત્યારે તમે નીચા પગારના વિશે ગણગણાટ કરશો અથવા તો એની વિશે ધ્યાન આપશો કે તમને ઓછો પગાર મળે છે. જ્યારે તમારો દેશ ખતરામાં હોય, તમારી સ્વતંત્રતા છે એ મુશ્કેલીમાં આવવાની હોય, ત્યારે તમે તમારા ઓછા પગાર વિશે વિચારશો. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેઇલ અપ ધ ઈસ્ટ રિવર. તમને એવું તે શું મિઝરીઝ, દુઃખો આવી પડ્યા છે. યુ એન્ડ્યોર એટલે સહન કરો છો. તમે એવા તે શું દુઃખ સહન કરો છો? કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી. કોની કમ્પેરમાં, કોની સરખામણીમાં? તો કે હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી. એક વખતે વિજેતા જર્મન આર્મી છે એના અપમાનના સરખામણીમાં તમે એવું તે શું દુઃખ સહન કરો છો? અને એ જર્મન આર્મી છે એ એક વખતની વિજેતા હતી, હવે એને ઈસ્ટ રિવર એટલે એક જગ્યા છે ઈસ્ટ રિવર નામની, ત્યાં સુધી ખદેડી દેવામાં આવેલી છે. એક વખતની જર્મન આર્મીને હવે ઈસ્ટ રિવર સુધી ખદેડી દેવામાં આવી. એના અપમાનની સરખામણીમાં તમે એવું તે શું દુઃખ સહન કરી લીધું છે? ક્વિટ યોર ગ્રમ્બલિંગ. તમારી અંદરના જે મતભેદો છે, અંદરો અંદરની જે મુશ્કેલીઓ છે એ છોડી દો, ક્વિટ કરો. ગેટ બિઝી, વ્યસ્ત બનો. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. અને તમે તૈયાર રહો કેનું રક્ષણ કરવા? તો કે તમારા ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ્સ. ફાયર સાઇડ્સ એટલે અહીંયા તમારે વિચારવાનું છે ઘર. ફાયર સાઇડ એટલે શું થાય મિત્રો? કે જે ઠંડા પ્રદેશો છે એના ઘરની અંદર એક એવું ફાયર સાઇડ હોય છે, એટલે એમાં એ ભઠ્ઠી ચલાવે છે કે જેથી એનું ઘર છે એ ગરમ રહી શકે.
તમે ઘણા પિક્ચરમાં જોયું હશે. તો અહીંયા ફાયર સાઇટ છે એ કોની અંદર હોય? ઘરની અંદર. તો તમારે કોને બચાવવા માટેની મહેનત કરવાની છે? તો કે તમારા ઘર અને તમારા ધ્વજને બચાવવા માટે તૈયાર રહો. ગેટ એન આર્મી, આર્મીમાં જોડાવ. ગેટ અ નેવી, નેવીમાં જોડાવ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ, જે ઇન્વેડર્સ છે, અતિક્રમણ કરે છે, તમારા દેશમાં ઘૂસી આવેલા છે ઇન્વેડર્સ, એને મળવા માટે તૈયાર થઈ જાઓ. લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર, તમે જે રીતે પ્રામાણિક મનુષ્યો છો, પ્રામાણિક સૈનિકો છો, પ્રામાણિક કામદારો છો, મજૂરો છો, અને તમે તમારા ઘરમાં કોઈને આવવા માટે સહમતિ આપતા નથી, તો આવા ઇન્વેડર્સ છે, અતિક્રમણ કરનારા લોકો છે, એને મળવા માટે તૈયાર થઈ જાઓ.